હેલો દોસ્તો, જય શ્રી રામ, બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। આપણે જો ગામમાં જવાનું છે। હવે તો રામ ભગવાનનો હવન પૂરો થઈ ગયો, એટલે હવે તો બધા પોતપોતાનું કામે ચડી જવાના। તો આપણે આપણું કામ છે, હાલો હવે કામે ચડી જઈએ, હાલો જવા દઈએ ગામમાં। હવે 2 દિવસથી હવનમાં નકરી મોજ જ કરી છે, તો આજ તો હવે કામ કરવું બળ પડે। 2-3 દિવસથી કંઈ કામ નહોતું કર્યું ને, ક્યારેક થોડું વિશાળ કર્યું હતું, એટલે પછી હવે કામ કરવાનું હોય એટલે બળ પડે ને। ઓલું તો બેહવાનું હોય આખો દિવસ ને, તો કટિંગ કરવાનું। અને આજ તો આવીને તો ભાઈ પ્રમાણે લાઇટે નથી, એટલે થોડુંક આપણે પોરોય થાય ને કટિંગ કરશું અને પછી હીવા રહીએ। લાઇટ તો કોને ખબર ક્યારે આવે, એમ કહેવાય નહીં, લાઇટ તો તરત આવી જાય। આપણે થાકી ગયેલા હોય ને, આપણે સીવાનું મૂળ ન હોય તો લાઇટે તરત આવી જાય। ચાલો હવે આપણે સીવા મળીએ। ઠેલા ભર્યા છે, ખાલી જ છે। ઘણી નથી કે કેટલી છે એમ, કટિંગ કરી નાખીએ ને એટલે પછી સીવવાનું જ રહે। ખર્ચો બધું સીવવાનું છે, ખર્ચો લગ્નની સુંદરીને એમ કહે ને, ખર્ચો બધી જોઈ લો કેવી સાડી છે। એમ કડક સાડી હોય ને તો સીવવાની મજા આવે। આપણે કટિંગ કરવા જો ને મૂકી દીધું, બ્લાઉઝ એક બધા એક જ માપના છે, એટલે આપણે મેં જો મૂકી દીધા આવી રીતે। તો જો કેટલા છે હો, તમે જોજો, 1 2 3 4 5 6 7 8 9 10 લે 9 હતા તને 10 કેમ? 1 2 3 4 5 6 7 8 9 ને 10, હા એટલે હું તો એમ કહું 9 છે પણ 10 બ્લાઉઝ છે। તો હાલો આપણે જો એક હારે મૂકી દીધા છે, અને પહેલાં મેં બધું માપ લઈ લીધું। જુઓ આ ડબલ લીટા એમ હોય કે સુધારો કરવાનો હોય ને, એટલે ડબલ લીટા થાય। જો આવી રીતે એમાં સુધારો કરવાનો હોય ને એના બ્લાઉઝના ઓલામાંથી, એટલે એવી રીતના લીટા થાય ને। આ છે બાયુનું માપ, તો જો બધા બ્લાઉઝ એક માપના છે ને, એટલે આપણે કટિંગ કરી નાખી। કટિંગ થઈ ગયું છે। 1 2 3 4 ને 5 ભાગ યાદ રાખવાનો, 5 ભાગ હોય એટલે બ્લાઉઝ આપણું પૂરું। અને આ બધું વધેલો કચરો હોય ફેંકવી નહીં દેવાનો, કેમ કે એમાંથી બધી પટ્ટીના તે બધું કાઢવાનું હોય, એમાંથી બાયુનું તો કઢાઈ ગયેલું છે, પણ બધી પટ્ટી મૂકવાની ને એવું બધું હોય એમાંથી કાઢવાનું છે, એટલે એ બધું ફેંકવી નહીં દેવાનું, ધ્યાન રાખવાનું। હવે એનું કરવાનું છે, અસ્તર તો કપાઈ ગયું, હવે બ્લાઉઝ કાપવાનું છે, પીસ હોય ને સાડીમાંથી। તો જો આપણે મેં બધી મૂકી દીધી છે લાઈનમાં, વારો આવતો જાહે, લાઈનમાં ગોઠવાઈ ગયેલા છે, તો વારો આવતો જાહે એમ લેતા જાવ। હાલો આપણે કરવા મળી કટિંગ। હવે લાઇટે પાવર કાપતો નથી, લાઇટ તો નથી, એટલે કટિંગ કરીશું તારે થાય આખો દી જેટલું છે ને એટલે બધું કટિંગ કરી નાખવું, એટલે પછી સીવવાનું જ રહે। તો હાંજના વાગી ગયા છે 6 અને આપણે જવાનું છે વાડીએ, કેમ કે શાકભાજી બધું અહીંયા છે, તો શાકભાજી લઈને જઈએ તો શાક બનાવીએ, નકર તો પછી ગમે બીજું બનાવવું પડે, એના કરતાં આપણે જઈએ વાડીએ જઈ આવીએ, જમીન કરીને પાછા આવીએ। હમણાં થોડીક ટ્રાફિક છે એટલે થોડુંક સ્ટ્રગલ કરવું પડશે, થોડુંક જવાનું આવવાનું રહેશે, તો હાલો આપણે જઈએ। શાક સડે ને તો વિચાર્યું કે થોડુંક શાક સડી જાય ને તો શાકને ખીચડી ખાવાની મજા આવે, એટલે હું દૂધ તો કાંઈ ખાતી નથી, નહીં તો ખીચડી ને દૂધ ખાઈ તો હાલે, તો થોડુંક શાક સડી જાય ને એટલે પછી આપણે શાક ને એવું ખાઈને જાય ને, તો ત્યાં સુધી મજા વાડીમાં આંટો મારી લઈએ તારનું। જો અત્યારનો નજારો કેવો મસ્તીનો હોય, જો તમે જો ચાંદ આમાં દેખાય, જો આવી રીતના વાડી છે। તો આપણે કેટલા ટાઈમથી એક બોર નથી ખાધો, એક બોર ખાવા જવો છે,
તો હાલો આપણે બોર ખાઈ. ઝાડ મોટી મોટી થઈ ગઈ છે હવે તો, એટલે થોડીક હવે જવાની મજા ન આવે, ક્યારેક જવું એમ થાય. પેલા તો નાની નાની હતી ને, જો આવડી મોટી થઈ ગઈ. તો આપણે હવે જઈએ ખાબાને જઈએ. બોડી કેટલી આગી છે દેખાય તો છે, જો દેખાય, જો વાડી. સુરજ દાદા હાથમાં ગયા, ચાંદા મામા ઉગી ગયા છે. આપણી વાડી ફાઇનલી બોડી આપણી આવી ગઈ. હવે તો બોરે પૂરા થઈ ગયા. કેટલા ટાઈમથી હું બોરડી આવી નહોતી. જો દેખાય આપણી ભાગમાં છે બોર. હોય તો ખરા જ ને, ખાલી થોડા જવા દે કા. જો બોર કેટલા, આપણને તો કાંટો વાગી ગયો. લ્યો એક બોરડી કે એમને થોડી આપણને બોર આપે, કાંટો તો ખાઈ જ હતી ને. બેને જોઈએ એને મજા નતા તો કાંઈ ટેન્શન નહીં. હવે તો ફોન ઘૂમડવા માંડ્યા. હવે તો હું આખો દી તો ટેન્શન હોય. હવે અત્યારે કેટલું કરવું? શું જોવા ફોનમાં? કઈ નહીં, ત્યાં ફોટો ડિલીટ કરું. તારા મોકલેલા એને જો અત્યારે હીરા કહીને વી આવે એટલે પછી કાંઈ ન હોય. ખાઈ પીને આને હુઈ જવાનું હોય. હુઈ જાહે, હુઈ જાહે ને તો ઊંઘી જાહે પછી. 9 વાગે એટલે આપણે સેલું એન્ડ 9 વાગે. તો હવે આપણે જવાનું છે ગામમાં. તો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.